કયો ચંદ્રેશભાઈ તમે બી નક્કી કરી લ્યો. હાલો દેવજી ઓલા ભાઈના મારી વાત સાંભળો. તમારો અમારે તમને જે લાગતું હોય કે આ તમે કરતી રહે આમ બીજું શું હોય એમાં તમે કહી દો 3 નું કરી દે. હાલો પૂરું કરી દે. 3 લાખ. ચા પીઓ કોફી પીઓ શું પીવું? હા ચા નથી પાણી પીએ પાણી પીએ પાણી થતો ને પંખાની લાઈટ આવે ઓલો દરવાજો બંધ કરી બંધ બેહો બેહો. અરે આપણું જ કામ બધું આપણું જ કામ. બધા વીઆઈપી અમારે. બોલો ને હુકમ કરો. કહેવાનું એ છે આમાં તમે આમાં ફરિયાદ એક નાખેલી છે હા છે ને રત્ન છે ને. એને આમાં શું તકલીફ છે એ કયો હોય. મારે કોઈ તકલીફ નથી. એ મારા બેટા એકને ગોળ ને એકને ખોડ કરાવો બરોબર છે. કોણ? આ રે એ અધિકારી. બરોબર. એમાં સમજો તમે અધિકારી હોય યાર અમે પીલાઈ જાય ને એમાં એવું કહેવાનો મતલબ હું એ તમને ઓળખું છું. નથી તમે તમે એકબીજાના મહિલા છે નહીં ત્યાં તમારું ક્યાંય નામ લખ્યું છે નહીં. અને દાખલા તરીકે આપણે એકબીજાને ઓળખતા હોય હું તમને કરું તો વાત જુદી. પણ આ લોકો જે પ્રકારે ત્યાં બીજાના સામાન્ય ઓટો કાઢ્યો હોય, સામાન્ય બાથરૂમ હોય, થોડું ઘણું ખેંચી લીધું હોય બરાબર છે, એને એ લોકો ડિસ્ટર્બ કરે બરાબર. આ તો એટલે 2-3 જણાનું અહીંયા આવી રીતે થયું ને એટલે પછી એમાંથી એક જણાએ મને કીધું મને કે રવિરત્ન પાર્કમાં આવો રહેણાંક મકાનની અંદર આવડું મોટું કંઈ ખડકાઈ ગયું છે તો કે અધિકારીઓ અહીંયા કેમ પગલાં નથી લેતા ભાઈ? કેમ તો લાવો વિગત ફોટા સહિત નાખો કીધું મારામાં હમણાં કહી દઉં કીધું એને. પણ એટલે વસ્તુ આ મતલબ ભલે ને તમારી રજૂઆત હતી તમે રજૂઆત કરો હતી બરોબર. તમે પૂર્વ કોર્પોરેટર તમને ખબર છે બરોબર. તમે નગર સેવક જ હતા પણ વસ્તુ કહેવાનું હોય કે હવે આમાં તમારા ને અધિકારીની ફાઇટ હોય છે. અમે બીજા એવી ફાઇટ નહીં. જો એ લોકોની નીતિ ખરાબ છે. મારી વાત સાંભળી લો. જે લોકો એની એને વહીવટ કરે છે એના કામ હલાવે છે. જે ભાઈ સાથે એના પર નાના માણસના ભાઈ જેની પાસે નાની નેપો ન હોય હવે એને શું કરવાનું? હવે અહીંયા એ જ વિસ્તારમાં એક ઓલો એક જગ્યાએ 35 વારનું મકાન બનાવતો ત્યાં જે નોટિસ દીધી હોય કે લાવો કાગળીએ નામ. પણ શું છે ભલામણા કીધું. હવે આમાં આપણે ફરિયાદ નું શું કરશો? તમે કે નિકાલ તમારે કરવાનો હોય તમે જેમ કહો એમ હાલો જે છે હું તમને ચોખ્ખો મારી વાત આપણે જો ભાઈ એક વસ્તુ તને કરીએ કે હું ફોલોઅપ નહીં લેવાનું. ફોલોઅપ એટલે શું ખબર છે કે ભાઈ આમાં શું થયું ને હવે શું કરવાનું છે એટલું હું કરી શકું આમાં. તમને કહું હવે બોલ. એ લોકોનું કહેવાનું સાહેબ એવું છે શું કે ફરિયાદ કરી છે ને હા બરોબર તો એ ટૂંકમાં કહી દઈએ કે ભાઈ ફરિયાદ ના અનુસંધાને મને સંતોષકારક જવાબ મળેલો હોય કે બરોબર એટલે વાત પૂરી થઈ ગઈ ગયાલો. એમ હા એ એવું કહે. એટલે મેં કીધું ભાઈ મારે તો ભાઈ હવે ખરેખર મકવાણા ભાઈને મળવું પડશે સાહેબને કે કઈ રીતે તમારા પ્રકરણમાં. એને મને કીધું કે એ કમિશનરમાં મેલ નાખે એ કે નાખ્યો જ તમે. હા સાચી જ વાત છે. ચોખ્ખો તમે આવ્યા તમારે કે આપણે આવી ગયો મેં તમને હવે આપણે જો તમારો પ્રશ્ન હલ થઈ જાય એટલે શું મને એને શું કરવાનું કીધું ભાઈ મને કે ને એટલે મેલ નાખો ને ફરિયાદ ઉપર નથી નાખવો ભાઈ ઇન્વર્ટ કરાવી દો તો હાલશે. શું તો ભાઈ ફરિયાદ મેં કરેલી ફરિયાદ હતી બરોબર હે પાણી લાવતો આ મૂકી દે એમ લઈ લ્યો. ચા પીસ કોફી પીસ તમારે એમાં એમ કે ભાઈ ગેર ટૂંકમાં હવે કે ભાઈ જે કંઈ હતું એનો મને સંતોષકારક જવાબ મળી ગયેલો વાત પૂરી થઈ ગઈ કોર્પોરેશન તરફથી. એને અમને નોટિસ આપી કઈ ખબર હે કે પ્લાનને બધું રજૂ કરો ના દે બરોબર. હવે એ તો ત્યાંથી જ મંજૂર થયું તેની પાસે ન હોય કેની ભાઈ કોર્પોરેશન પાસે. તમારે તમારું કાયદેસરથી પણ બતાવવાનું તમે જે રીતે કરો છો એ વાત તમારી તો પછી સાચી. માર્જિન નથી છોડ્યું બધું સાચું છે. લડી દીધું છે કાંઈ વાંધો નહીં. આપણે જો મારી જી હોય તમે તમારું તમે કહી દો ને આપણે પૂરું કરી નાખીએ એમાં કહો ને તમે. મારી કોઈ રાત નથી એ જરૂરત કરવાની આપણે બસ તમે આવી ગયા તમને કઈ અને જો હું તમને સમજાવું મેં ઓલાને અહીંયા સુધી કીધું હા બોલ એક વસ્તુ કહું અમે વાયા મીડિયા હુકમ નથી આવ્યા તમે સમજો બીજા ત્રીજા મજા જ ન આવે. મેં તમને કેમ ડાયરેક્ટ ફોન કર્યો કે હાલો ભાઈ બરોબર. હવે હું કોઈક બીજાને કહું ભાઈ આ ભાઈને ઓળખો હો તો એ વળી ઓળખાણ કરે ને તમારી પાસે આવે ને વળી મને લઈને આવે ને એ આખી ગોળ ચકેડી રમાય હું રમાય એના કરતા તમે ને હું બે સામે વાત થઈ ચોખ્ખી. અનુરાગ ની અનુરાગ ફોટોગ્રાફર ઈમેલ વાગડીએ તમે ના નહીં અમે પટેલ છીએ. એમ હા સોનીમાં આવે ભીલમાં આવે આ ઓલો આ વાગડિયા છે એ કંઈક સોની છે. હા સોની છે.
તમે કયો ને હાલો પૂરું તમે કરી દે. મારે બસ હવે હું 2 લીટી લખી દઉં ભાઈ મને આ હા. ફરિયાદ સંદર્ભમાં મને સંતોષકારક જવાબ જવાબ મળી ગયેલ છે, બસ વિષય પૂરું. થાય ત્યાં પૂરો હા બસ તમે કયો હાલો તો હું સાદા કરું કાગળમાં તમે કયો ને તમે કયો ને પૂરું કરી દો. મારે કહેવાનું તમારો વિષય છે મારે તમારે કહેવાનું તમને નહીં આમાં છે ને જો આ વસ્તુ એવી બોલો. બિલ્ડિંગ મોટું એટલે લોન ઉપર આપવું. તમારે કહેવાનું હોય હવે આમાં બરોબર વાત કહેવાનું. હવે આ તો બીજા વાય મારો ઝપટ માર્યો એના જેવું છે. તમે જે તમને તમે કયો એમ સાહેબ મારી પાસે જો મારી પાસે તો એક ભાઈની મકાન બનાવતો ને ફરિયાદ આવી. હું તો કોઈ રવિ રત્ન પાર્કમાં કોઈ ગયો નથી. મારે કંઈ કામે નહીં હોય યાર. ક્યાં રોડ ઉપર રાજકોટમાં શું હાલતું મને ખબર હોય. તમારું ઈ ચોક હોય કેને ખબર હોય કે દાખલા તરીકે અહીંયા કોઈક દાજી ગયો હોય એટલામાં વિસ્તારમાં 9 નંબરમાં એની લીધે હા એને મને મોકલો મને કે અનિલભાઈ મારું આ નાનકડું છે અહીંયા દાખલા તરીકે 2 ફૂટ ખેંચ્યું છે ને કે આને તો આવડું અડીખમ ઊભું કરી દીધું છે તાજીઓ કે એના કાંઈ નહીં કહી અરે પણ એમ એક ભાઈ, એ વાત સાચી વાત છે. તમારી વાત બધી સાચી છે. તમને હું ઓળખતાનું હું કરું ને તો હું વાકમાં આવી જાઉં. મારી વાત સાંભળો તો આપણે બે ભાઈ એકબીજાને ઓળખી છીએ તો હું નાખું ને તો હું છે ને હા, એ તો સંબંધ એ નકામો કહેવાય સંબંધ નકામો સંબંધ નકામો કહેવાય એવી વાત નથી. એટલે હું તમને એ જ કહો કઈ રીતના તમે કયો એમ કરી એનો હું કરી દઉં હાલો પૂરું. મારી કોઈ નાડ નથી. તમે કયો હાલો કયો તમે કયો એટલે હું કરી દઉં પૂરું. અને હું અહીંયા જઈને 2 લીટી રાખી દઈ કે આની અંદર મને સંતોષકારક જવાબ મળી ગયેલો હોય બસ મળેલ છે. એટલે મારે કોઈ કાર્યવાહી હવે આમાં કરવાની થતી નથી. બસ સાદા કાગળ ઉપર 4 હા લીટી બસ હા બસ હા એટલું બસ બરોબર છે હા કરી નાખું. એટલે પેલા એના પહેલા પૂછી કન્વિન્સ કરાવજો સાહેબ કરી લીધું હોય તો જ હું તમને ફોન કર્યો ને મેં એની હારે પેને કીધું ભાઈ તમે હેરાન એટલું બીજું એ કહેજો 261 એકની એવી કઈ નોટિસ કાઢે નહીં. ના ના એ તો મને કહી દઈશ હા એમ એને કહેજો કારણ કે અહીંયા તમારું બધાનું હાલતું જોઈએ મને ખબર છે બધી. બરોબર એટલે તમે મને કયો હવે કઈ રીતનું હું કરું હાલો તમે બોલો એટલે એ પ્રમાણે આપણને ખબર પડે સાહેબ વિષય તમારો મારી વાત સાંભળો. તમે મારી અને પાસે આવ્યા છો. આજે અમે તમારી પાસે આવ્યા છીએ સાહેબ બરોબર હે અમે એક આશા લઈને આવ્યા છીએ તમને ચોખવટ જ કહો મારે તો એક વસ્તુ, મને કોઈને નુકસાન નહીં ને કોઈનું થાય મને પોતાનો ભાવ. આ તો અનાયાસે થઈ ગયું ને તમે આપણે ઓળખતા નથી. મારી બધા ન પડે. આ તો મારા અધિકારીને કહેવું તો ભાઈ તમારા હગા થાય છે આનું તમે હલાવો છો અને ઓલાએ ખાલી એમાં મારે એક બિલ્ડિંગ બનતું હતું ને હું તમને બતાવું. જો આ એ જ વિસ્તારમાં બનતું હતું બરાબર. હવે એને દાખલા તરીકે આ બાજુનું છે ક્યાંય એમાં તમને ગેરકાયદેસર દેખાઈશ તો કે ઉપલા 2 માળીના ગેરકાયદેસર કીધા. પણ મેં કીધું એને એક પણ ઈંટ બહાર ખેંચી નથી બરાબર છે. એને આનો પ્લાને તમારી પાસે મૂક્યો છે બરાબર છે. તમારી પરવાનગીને લઈને ચાલુ કર્યું કે ના એને આમાં નો હાલે પછી એમ કે નોટિસ દીધી એને બોલો કે યાર મેં આ તમારા જ વિસ્તારનો છે એ બાજુનું એ તમને આવા બિલ્ડિંગ તો જો હું તમને આપી તમે ખાલી અરે, કયો ને એ આપણું કોઈ પૂરું નહોતા, ના, ન ના, નહીં હવે ના, કામ ના, પૂરું કોઈ તમારે નહોતું. ફરિયાદ ઉભા રહ્યો, એમ ને ના, એટલે ના, તમારે ના, તમારે કોઈ ફરિયાદની નહોતું. વસ્તુ એક બીજાનો ના, ના, પબ્લિકના ફરિયાદ પ્રશ્નની નહીં, વાત હોય તો મને આ તો કયો એ ભાઈનો પ્રશ્ન ઉપસ્થિત હતો ને એટલે સામે એને મને બતાવ્યું કે આ મારું આવું કરે છે તો આ રહ્યો હવે કયો અધિકારી નથી. હવે આપણે અનિલભાઈ શું કરવાનું કયો ને એટલે કામ પૂરું થાય હાલો આમાં તમને શું તમે જે કયો એ ફાઇનલ કરી દો. તમે કયો. અને મારા 2 લીટી આ તો હું કોઈ હા, લખીને ના, ના, વાત તમારી જાણ તમારી- માટે કહી દઉં. તો સાચું હે આ પણ ઊભું રે લખેલું કારણ કે કાલે મારે હમણાં ચૂંટણી લડવાની છે. બરોબર છે હમણાં 2 મહિના પછી હું ચૂંટણી લડું છું. કાલે મારે ઊભું રહી ક્યાં વોર્ડ 9 માંથી લડો કે ના યાર નવમાંથી બહાર તો? છે. મારે તો આ વિસ્તારમાં વાળા હામો કાઢવા અચ્છા રણછોડનગર બાજુ હા ના આ બધું 4 નંબર 4 નંબરમાં બરોબર તમે શું કયો તમે કયો હાલો એટલે તમે કહો ને ભાઈ તું બોલી જાય ને તારા મોઢે જો મને યોગ્ય લાગશે તો આપણે ફાઇનલ કરશું. તમારી ભાઈ હું નો આમાં બોલીએ તો મારી વાત ન સાંભળ. બોલાય. જો મારી વાત સાંભળ, તમે આ પ્રકારના કામ કરતા હોવ બરોબર છે. અધિકારીઓ તમે સેટિંગ કરતા જ હોવ ન હોય એ હું તમને ચોખવટ કરી દઉં તમે ને હું પહેલી વાર ભેગા થઈએ અરવિંદભાઈ બરોબર અનિલભાઈ બરોબર હે અને વસ્તુ એ કે બિલ્ડિંગ વાપરવા બનાવ્યું અમે વેચવા નથી બનાવ્યું નકર હાલો એમ થાય કે હાલો વેચવા બનાવ્યું અરે ભાઈ તમે ક્યાં પ્રપસ્તી બનાવ્યું હું એમાં પડવા માંગતો નથી. તમે રહેવા માટે બનાવો વસ્તુ ગોડાઉન એ માટે હે. બનાવો એ મારો ખોટી વાત વિષય હે. નથી. મારી વાત સાંભળો
એ વિષય તમારો છે, તમારે શું કરવું નહીં ન કરવું. અનિલભાઈ હવે જીવ હોય રસ્તો કયો એટલે એમાં હું હા, આમાં મજા આવે. અમે તો આ તો જે ઓલા કે ને પાત્રો નો જાડા ને ફાંસી વાળી વાત તમે કયો એટલે ખબર પડે કામ તમે પૂરું કરે. તમે જી કયો એ કરી અને પૂરું કરી હાલો ને. મેં તમને પહેલા જ કેમ કીધું કે જો એવું હોય તો અમે વાયા મીડિયા નો કરી ભાઈ કે આ ભાઈ આ ભાઈ બીજા હું કોઈને મજા જ ન આવે વસ્તુ જો યાર. એક વસ્તુ કીધું હું પેલા પૂછી લઉં ભાઈ હા. તમે કોણ છો. હમ. હું કોઈ દી આવા ના આના અમારો કઈ ધંધોય નથી મારે તમારી જાણ માટે. અમે તમને આ તો તમારું ભાઈ તો ઠીક છે. કામે થઈ અમે જાય. એને આટલા વર્ષોથી એને અમારો ફેમિલી રહ્યું ને અમારા લગભગ ભાજપ સિવાય અમે કોઈ દી વોટ એમ. સમજી ગયા. પહેલેથી પ્રેમમાં જ છે નાના. એમ તમે તમારા મોઢે બોલો ને જો મને યોગ્ય લાગશે તો પૂરું કરી આજે હું એ લખી દે હાલો બોલી જાઓ તમારા મોઢે હાલો મને યોગ્ય લાગશે તો તમારું જો ભાઈ તમારી પ્રિમાઇસી છે તમારી જગ્યાએ તમને ખબર હોય અહીંયા બરોબર છે. કયો ચંદ્રેશભાઈ તમે બી નક્કી કરી લ્યો હાલો ત્યાં સુધી ઓલા ભાઈને મારી વાત સાંભળો. બોલો. તમારો આમાં તમને જે લાગતું હોય કે આ તમને કરતી રહે પૂરું થાય. આમ બીજું શું હોય એમાં હવે તમે ફિગર કઈ દીધી હોય. 3નું કરી દે હાલો પૂરું કરી દે. 3 લાખ. મનીષભાઈને પૂછી લ્યો એટલે પૂરું ચેપ્ટર ક્લોઝ થાય. તમે તમારી રીતે જોઈ લ્યો અને મને કોઈ ઉતામળ નથી. રેડી હાલો. હાલો બરોબર છે? હા પાકું કાંઈ વાંધો તમને ફોન તમે બરાબર અમને કીધું એટલે અમને ખબર તો પડે કઈ હું કેવું તમને હવે. થોડું ઘણું તમે પૂછો તો તમારે માની રાખજો. હા વાંધો પાકું પાકું હાલો. ભલે હાલો મળીએ. વાત વાળી. આવજો, હા. પછી મારી વાત સાંભળો, જો હા બોલો બોલો. આમાં બહુ છે ને પછી વાર તમે લગાડતા નહીં કારણ કે મને એને બોલાવ્યો છે અહીંયા તમારે જવાબ લેવા માટે. ઓકે ભાઈ મને કે આમાં તમારે શું કરવાનું છે કે એ રીતે પછી અમારા કાંઈ વાંધો રેડી હાલો ને બીજું હું હોય બરોબર ને. હાલો ઘણી વાર વાત કરીને આપણે થઈ ગઈ. એમ ચંદ્રેશભાઈ જ્યાં પોઈતે એમ તમે હું દિલીપભાઈ કામ મારું આવું મેં બાંધકામનું કામ મારું એમાં એમ એટલે કામ ઊભું રહી એટલે મારે તો દોડવાનું જ થાય કારણ કે મજૂરને ને બધાને ક્યાં નાખવા તાત્કાલિક. તમે જો આમાં મારી વાત સાંભળો મારા સોમવારે તમારું હિયરિંગ છે આનું આ બિલ્ડિંગનું એવું એટલે મને વહેલું કહેજો તો હું છે ને એમાં ગેરહાજર રહીને આ જવાબ આપી દઉં. ના પાકું વાત કાંઈ થાય પૂરી. હા રેડી હાલો. કારણ કે મારે છે ને અહીંયા ગેરહાજર રહી જવું પડે હિયરિંગના દિવસે. હા સમજાઈ ગયું. સમજાઈ ગયું અને હું લખીને આપી દઉં કે ભાઈ આજે આપણે કરેલા એ લોકો છે ને હિયરિંગમાં આ વસ્તુ કાઢી નાખશે. પાકું. આ તમારે ઊભું જ હોય. રેડી પછી હાલો. એમાં હું તમને હવે આ તો તમે આવ્યા એટલે નકર હિયરિંગમાં મારે એ જ કહેવાનું હતું ભાઈ હાલે આમાં વિરુદ્ધમાં કરે સીલ મારી દઈએ એટલે જોકે આપણે તમે ભર્યા તો હવે માહિતી મારે શું આમાં તમારું હાલ તો જ મને ક્યાં કાંઈ વાંધો છે. આ તો ટસલ થઈ હતી અધિકારી યારે એટલાની વાત છે. સારું હાલો કાંઈ વાંધો નહીં. હાલો આવજો બે હાલો. જીઓ એ મને જાવ વહેલો દેજો હા હા કારણ કે સોમવારે મારું હિયરિંગ 4 વાગે છે અહીંયા અધિકારી યારે રેડી. નકર મારા બધી એ મને બોલાવ્યો છે 4 વાગે તમારા આમાં બાબતે કારણ કે એક એ ફરિયાદ છે અને બીજી 2 ફરિયાદ કારણ કે આ ઓલા એમાં ઓલા ના પાડ્યું ને 3 ફરિયાદો નાખી દીધી. કઈ વાંધો નહીં પાકું હાલો.